તારીખ 3 મેના રોજ રાત્રિનો સમય હતો. વડનગર શહેરમાં વાહનોની અવરજવર સામાન્ય હતી. રાત્રિના આ અંધારા વચ્ચે ગિરીશ પરમાર નામના એક વ્યક્તિએ વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને મોતને વહાલું કર્યું. અત્યંત દર્દનાક આ ઘટનાથી તેના પરિવારજનો સહિત સગાને મોટો ધ્રાસકો લાગ્યો. પરંતુ ગિરીશના મોતના સમાચાર કરતાં પણ વધારે ધ્રાસકો લોકોને તેના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટથી લાગ્યો. આખરે તેણે સુસાઇડ નોટમાં એવો તે કયો ખુલાસો કર્યો કે જેના કારણે લોકો મોતને ભેટનાર ગિરીશ ઉપર જ ફિટકાર વરસાવવા લાગ્યા. તે જાણશો તો તમે પણ હેરાન રહી જશો. આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે મેં 6 મહિના પહેલાં મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે. શાહપુર વડ ગામે મારા ઘરની પાસે આવેલા અન્ય એક મકાનના છેલ્લા રૂમમાં મારી દીકરી પરી અને પત્ની પ્રિયંકાને દાટી દીધી છે. જ્યારે સુસાઇડ નોટમાં લખેલી હકીકત વાંચી તો પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસે સુસાઇડ નોટમાં જે ગામનો ઉલ્લેખ કર્યો તે શાહપુર વડ ગામે પહોંચી. પોલીસે મૃતક ગિરીશ પરમારના ઘરની પાસે આવેલા એક જૂના મકાનને ખોલાવ્યું. ત્યારબાદ 3 મજૂરો મારફતે સતત 2 કલાક સુધી ખોદકામ કરવામાં આવ્યું. ઘરની અંદર ઊભા રહી શકાય તેવી સ્થિતિ નહોતી. એટલી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી કે તેની કલ્પના પણ કરી ન શકાય. આખરે પોલીસને મૃતક ગિરીશની પત્ની પ્રિયંકા અને દીકરી પરીના કંકાલ મળી આવ્યા. પોલીસનો દાવો છે કે દીકરી અને પત્નીની હત્યા કર્યા બાદ ગિરીશ પરમારે ત્યાં પ્લાસ્ટર કરી દીધું હતું અને પોલીસે આ પાકું પ્લાસ્ટર તોડીને 2 લાશ બહાર કાઢી. પોલીસને ઘરમાંથી એક છરો પણ મળી આવ્યો, જેથી બંનેનું મર્ડર છરાથી કરાયું હોવાનું પણ આશંકા સેવાઈ રહી છે. ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવે છે. સુસાઇડ નોટમાં એમને જણાવેલ છે કે જે શાહપુર વડ ખાતે તેમના મકાન છે, એમના ઘરની બાજુના મકાનમાં તેમને તેમની પત્ની તથા પુત્રીને 6 મહિના પહેલા મારીને ત્યાં દાટી દીધેલ છે. જેના અનુસંધાને આજ રોજ પોલીસે જે તે ઘરમાં તપાસ હાથ ધરી અને ત્યાંથી 2 કંકાલ રિકવર કરેલા છે. તપાસની આગળની પ્રક્રિયા ચાલુ છે.